પ્રકરણ 20 કાકી ઘરમાં બોલાવે છે. નાનપણનો એક પ્રસંગ યાદ આવે છે. મારે ત્યાં મારો એક મિત્ર મારી સાથે રમવા આવેલો. અમે રમતા હતા એટલામાં મોટી બહેન આવીને બોલી, ભાઈ, કાકી તને ઘરમાં બોલાવે છે. હું ઘરમાં ગયો અને કાકીએ મને બદામની પૂરી આપી. મને કહે, અહીં ખૂણામાં બેસીને ખાઈ લે, ત્યાં બહાર તો તારો ભાઈબંધ છે. મારા મિત્રને મૂકીને ખાવું મને કેમ ગમે? મેં કહ્યું, મારે નથી ખાવું, પછી ખાઈશ. કાકી કહે, લે હવે ખાતો જાને, ઝટ કર, વખતે પેલો બહાર બેઠો છે તે અંદર આવશે. કાકીએ એવી રીતે કહ્યું કે હું વધારે બોલી શક્યો નહીં અને બદામની પૂરી ખાઈ ગયો. મારો મિત્ર તો આતુરતાથી મારી રાહ જોતો હતો. હું ગયો એટલે રાજી થયો અને અમે બંને રમવા લાગ્યા. અમે થોડુંક રમ્યા, પછી તે ગયો. આ વાતને વર્ષો વીત્યા છે, પણ વારંવાર મને એવું થઈ આવે છે કે જાણે હું ઝટ મિત્રથી ચોરીને બદામની પૂરી ખાઉં છું, જાણે હું કંઈક ગુપ્ત રીતે પાપ કરું છું. મને થયા કરે છે કે કાકીએ કહ્યું તેથી મેં આ શું કર્યું? મારા મિત્રને છોડીને એક ચોર બનીને મેં કેમ ખાધું? મને વારંવાર મારી કાકી ઉપર રોષ આવે છે. એક બદામની પૂરીના ટુકડા માટે મને ચોર જેમ છૂપો રાખી ખવડાવવું? મારા મિત્રને એમાંથી ટુકડો આપવાની ના પાડવી? મારા મિત્રને બીજો ટુકડો આપ્યો હોત તો શી ખોટ આવી જાત? વર્ષો પછી ગયા અઠવાડિયામાં હું એક મારા સંબંધીને ત્યાં ગયો હતો. બરાબર એવો જ બનાવ બન્યો. મારા મિત્રની સ્ત્રીએ પોતાની નાની છોકરીને કહ્યું, રઘુને અહીં બોલાવ, આ શરબત પી જાય. જો એમ કહેજે કે ફોઈ તને શાક સુધારવા બોલાવે છે. રઘુ શાક સુધારવા આવ્યો ને છુપીથી શરબત પીને ગયો. રઘુ છેક નાનો છે, હજી વિચાર કરી શકે એવું નથી, પણ ફોઈ તો 50 ને 5 વર્ષના છે ને જુઠ્ઠું બોલ્યા અને જુઠ્ઠું કર્યું તથા રઘુ પાસે કરાવ્યું. મને થયું 40 વર્ષો વીતી ગયા છે, છતાં હજી એની એ જ સ્થિતિ છે. જેવા કાકી હતા એવા જ ફોઈ છે. અને મને વિચાર આવ્યો, વર્ષો પછી પણ એમ જ રહેશે. કાકીની અને ફોઈની શાળાઓ ચાલુ જ છે અને એ નિશાળે રઘુ અને ચંપા શીખ્યા જ કરે છે. ભલે ને નિશાળમાં સાચું બોલવું ને સાચું કરવાનો પાઠ ભણાવવામાં આવે, ભલે ને શિક્ષક શુદ્ધા પ્રભાવશાળી અને શીલવાન હોય, પણ એનું શિક્ષણ નકામું જવાનું. કાકી અને ફોઈ, કાકા અને મોટા ભાઈ, માસી અને મામા સૌ નાના બાળકોને જ્યાં સુધી આમ છુપાઈને મિત્રને છોડીને ખાવાનું તેમજ ખવડાવવાનું શિક્ષણ આપે છે, ત્યાં સુધી નૈતિક શિક્ષણના, ધાર્મિક જીવનના, સત્ય વિચાર અને આચારના ઉપદેશો નિરર્થક છે. મને કહેવાનું મન થાય છે, ઓ માતાઓ અને પિતાઓ, ઓ દાદીઓ અને કાકીઓ, ક્યાં સુધી તમે તમારા બાળકોને જુઠ્ઠાણું શીખવાડશો? એ જુઠ્ઠાણાના પાપમાંથી તમે કયે ભવે છૂટશો? જુઠ્ઠાણું અને છળ કરાવી તમે બાળકો અને ભાવિ પ્રજાના આત્માને ક્યાં સુધી કાળો કરશો?